ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 15મી ઓક્ટોબર અને વાર થયો છે બુધવાર। હવામાન વિભાગની નવી નકોર આગાહી સામે આવી છે। મેઘરાજા બગાડશે દિવાળી। જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના અને અરબ સાગરના જે આ ઊંડાણવાળા ભાગો છે કે જ્યાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। એક તરફ ચોમાસાની વિદાય ગુજરાતમાં સત્તાવાર થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડીનું જોર હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં બપોર પછીના સમયગાળા દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તેમ છતાં પણ ગુજરાતમાં આગામી 18 થી લઈને 23 તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદ તો ખાસ કે મિત્રો ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી। એક તરફ બંગાળના ઉપસાગરની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો બની રહી છે તો બીજી તરફ અરબ સાગરના જે આ ઊંડાણવાળા ભાગો છે કે જ્યાં વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। મિત્રો આ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આવતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ મિત્રો અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હાલ મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ફરી એકવાર ગુજરાતના દરિયાઈ કાંઠે મિત્રો અત્યારે તોફાની પવનોની સાથે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે, કારણ કે મિત્રો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। તેમ છતાં પણ અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે અને અરબ સાગરનો દરિયો ગાંડો થયો છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની વરસાદી સિસ્ટમો અત્યારે સતત આગળ જોવા મળી રહી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ અત્યારે ભારતના જે અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે કે જે આગામી 3 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતવાસીઓ ફરી એક વખત છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો। એક તરફ મિત્રો ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ હજુ પણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય છતાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર એટલે કે મિત્રો ચિત્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો આ નક્ષત્રનું વાહન પણ હાથી છે અને હાથી હવે છેલ્લે પોતાની સૂંઢ ફેરવશે અને ગુજરાતને ફરી એક વખત પાણી કરશે। ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ગુજરાતમાં મિત્રો ખાસ કરીને કહી શકાય કે માવઠા સ્વરૂપે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો નથી, તેમ છતાં હજુ ચોમાસું એક્ટિવ છે અને મિત્રો ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અત્યારે 10 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો આપણે જાણીશું કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે, નકશા વિશે વાત કરીશું કે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની આગાહી છે, કયા વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ સૂકું છે અને કયા વિસ્તારની અંદર અત્યારે ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે। તો સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદની આગાહી છે કે જે વ્યક્ત કરવામાં આવી છે। તે મિત્રો કચ્છ છે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પણ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ કે માવઠાની આગાહી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે, અત્યારે ત્યાં કેવું વાતાવરણ છે, શું મિત્રો ત્યાં અત્યારે ઠંડી પડી રહી છે, શું મિત્રો અત્યારે ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે કે અત્યારે ચોમાસું ફરી એક વખત એ વિસ્તારની અંદર એક્ટિવ થયું છે, તમામ હવામાન સમાચાર નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો, જેથી કરીને મિત્રો આગામી કલાકોને લઈને હવામાન સમાચારની અંદર તમને જાણવા મળશે કે આગામી 24 તારીખ દરમિયાન ગુજરાતમાં કેવું હવામાન છે, કારણ કે મિત્રો 24 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલો થશે। સાથે ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષના દિવસે પણ ગુજરાતનું હવામાન કેવું છે તમામ અપડેટો સૌથી પહેલા મિત્રો તમે આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા મિત્રો આપણે જે અત્યારનું હવામાન કેવું છે એમને લઈને જે હવામાન વિભાગ તરફથી જે આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે ગુજરાતનું લઘુત્તમ તાપમાન છે નળિયામાં
ખાસ મિત્રો 18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, એટલે કે મિત્રો ઠંડો પ્રદેશ અત્યારે હાલ નડિયાદ છે, કારણ કે મિત્રો ચોમાસાની વિદાય અને અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં માવઠાની પણ આગાહી સામે આવી છે. સૌપ્રથમ મિત્રો કચ્છમાં પણ તમે જોઈ શકો છો તાપમાનમાં ઘટાડો નોંધાણો છે, પરંતુ બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ રહ્યો છે. તો વહેલી સવાર દરમિયાન તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના પણ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં ભાવનગરમાં પણ મિત્રો 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાણો છે. ઠંડી ગુજરાતમાં પડતી જોવા મળી રહી છે. હાડ થીજાવતી ઠંડીની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી જોવા મળશે. એ પહેલાં મિત્રો આપણે જાણીશું અત્યારે હાલ દેવભૂમિ દ્વારકા છે, ત્યાં પણ મિત્રો તાપમાનમાં ઘટાડો નોંધાણો છે. આ સાથે મિત્રો પોરબંદર છે, વેરાવળ છે, ઉના છે, ભાવનગર છે, કચ્છના ભાગો છે અને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ચોમાસું એક્ટિવ છે. હજુ પણ મિત્રો ત્યાં વરસાદની આગાહી છે. તેમ છતાં પણ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. વહેલી સવાર દરમિયાન કાતિલ ઠંડી પડી રહી છે, ગુલાબી ઠંડી પડી રહી છે. તો ખાસ બપોરના સમયગાળા દરમિયાન તાપમાનમાં ફરી એક વખત વધારો થઈ રહ્યો છે, એટલે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતમાં છે દિવસે ને દિવસે વધઘટ થતું જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો ગુજરાતનું તાપમાન અને હવામાન એકદમ અસ્થિર છે. ગુજરાતમાં ક્યારેક ગરમી, ક્યારેક ઠંડી, તો ક્યારેક ચોમાસાની આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી. મિત્રો આપણે વીટી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું ગુજરાતનું હવામાન કેવું છે. તો ગુજરાતવાસીઓ આવનારા દિવાળીના તહેવાર માટે થઈ જાજો સાવધાન, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત મિત્રો નવા વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. દેશવાસીઓ થઈ જાજો તૈયાર. નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના આ વિસ્તારો સુધી તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમો એક્ટિવ થતાં ફરી એક વખત ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ચોમાસાની વિદાય છતાં હજુ પણ ગુજરાતમાં વરસાદ હુક્કા કાઢશે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારતના જે તટીય વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમો બની રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો અત્યારે જે દક્ષિણ ભારતના ભાગો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના ભાગોમાં પણ ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ત્યાં વરસાદ છે એ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો અરબ સાગરના જે દરિયાની અંદર પણ અત્યારે નવી વરસાદી સિસ્ટમ બની રહી છે. હિન્દ મહાસાગરના આ જે દરિયાની અંદર પણ મિત્રો તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. તમે મિત્રો લાઈવ પણ જોઈ શકો છો સંપૂર્ણ ક્ષેત્રની અંદર, સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમોનું પરિભ્રમણ બની રહ્યું છે. વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. જ્યાં દર્શક મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો દક્ષિણ ભારતના જે તટીય વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે અને આ વરસાદી સિસ્ટમની ઘાત ગુજરાત સુધી ઘેરાયેલી જોવા મળી રહી છે. આમ એક તરફ મિત્રો સિસ્ટમની ઘાતો, બીજી તરફ મિત્રો ગુજરાતના વિસ્તારોમાંથી સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને મિત્રો વરસાદી સિસ્ટમની જે શિયર ઝોનનો જે પટ્ટો છે, શિયર ઝોનની જે સ્ટફ લાઈનો છે પણ પસાર થઈ રહી છે. આમ ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં પણ હજુ પણ માવઠા અને વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આજથી લઈને મિત્રો આગામી દિવાળીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે ગુજરાત રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. હાલ મિત્રો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે કહી શકે કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં બફારાનું પ્રમાણ પણ વધ્યું છે. મિત્રો ગુજરાતમાં બપોરનું તાપમાન પણ ખાસ તાપમાનમાં ભારે વધારો થયો છે, એટલે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતા અત્યારે ગુજરાતમાં 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે કે જે બપોરે જોવા મળી રહ્યું છે. અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમો છે સક્રિય થઈ છે અને નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. મિત્રો જે વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો આ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. આમ ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં ખરેખર વરસાદ, વાવાઝોડું અને ઠંડી અને ગરમી અને ઉકળાટ, આમ મિત્રો ગુજરાતમાં અત્યારે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઈને મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, કચ્છ છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર પણ ફેરબદલ જોવા મળશે. મિત્રો ગુજરાતમાં અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે મિત્રો ગુજરાતમાં હવે વરસાદની સાથે ઠંડી પણ પડતી જોવા મળવાની છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ તો નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં ખરેખર બંગાળની ખાડીના જે તટીય વિસ્તાર, આ વિસ્તારોની અંદર મિત્રો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો છે કે જે આગામી કલાકોમાં બનશે. સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું સક્રિય છે. અરબ સાગરને અડીને આવેલા ભારતના તમામ રાજ્યોની અંદર અત્યારે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની નવી આગાહી છે.
અને મિત્રો નવી વરસાદી સિસ્ટમો છે એક્ટિવ થઈ રહી છે અને અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ પણ ગુજરાત રાજ્ય ઉપર છે. ફરી એકવાર ગુજરાતમાં જોર વધતું જોવા મળશે. આ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઓચિંતાના પલટા આવવાની સાથે આવનારા દિવાળીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં હજુ પણ મિત્રો વરસાદનો મોટો ખતરો છે એ ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે. આ મિત્રો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો વરસાદની જે આગાહી સામે આવી છે કે દક્ષિણ ભારતના જે આ વિસ્તારો છે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. દક્ષિણ ભારતના જે આ વિસ્તારો છે ત્યાં ચોમાસાએ વિદાય લીધી હતી. ધીમે ધીમે મિત્રો હાલ જો વાત કરીએ તો અત્યારે ચોમાસું છે એ તટીય વિસ્તારો જેમ કે મદુરાઈ છે, બેંગલુરુ છે, બેંગલવી છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોની દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર છે પહોંચી ગયું છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પોતાનો ઘેરાવો આ વરસાદી સિસ્ટમ છે ઘેરાવી રહી છે. અને આ સિસ્ટમના પરિભ્રમણને ધ્યાનમાં રાખતા જ દક્ષિણ ભારતના જે ક્ષેત્રો છે, દક્ષિણ ભારતના તમામ રાજ્યોની અંદર પણ મિત્રો અત્યારે વરસાદની જે આગાહી સામે આવી રહી છે, ભૂકા કાઢી નાખે તેવા વરસાદ જોવા મળશે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મિત્રો અરબ સાગરના દરિયાની અંદર પણ સતત નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે. આ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મિત્રો ગુજરાતમાં ખાસ મિત્રો જે સ્ટફ લાઇન છે ગુજરાતમાંથી પસાર થતી હોવાના કારણે ગુજરાતમાં છે ચોમાસાની આગમન ખાસ મિત્રો વિદાયને લઈને પણ તારીખો જાહેર થઈ રહી છે, પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં જે રીતનું વાતાવરણ છે કે જે આવનારી 72 કલાક દરમિયાન હજુ પણ ગુજરાતને અસર કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ હજુ પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી પરેશભાઈ ગોસ્વામી અને ખાસ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. આ સાથે આમોદના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. અને મિત્રો હવે તમે જોઈ શકો છો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ભાવનગર છે, અલંગ છે, બોટાદ છે, જસદણ છે, ચોટીલા છે, વિસાવદર છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો આપ સૌને જણાવી દીધો મિત્રો વેરાવળ લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો ભાનવડ છે, સલાયા છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગરના જે દરિયાકાંઠાના ભાગો છે, સૌરાષ્ટ્રના પણ મિત્રો વિસ્તારોની અંદર જો પવનો ફૂંકાઈ રહ્યા છે તો હજુ પણ મિત્રો ચોમાસું છે લાંબુ ચાલશે. કારણ કે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો છે, ઉત્તર ગુજરાતની સાથે કચ્છના પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ચોમાસાની વિદાયની તારીખ જાહેર થઈ ગઈ છે. હજુ પણ મિત્રો આવનારા દિવાળીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. તો ક્યારેક હળવાથી મધ્યમ તો ક્યારેક ભારેથી ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જાહેર કરી છે. આ મિત્રો ફરી એક વખત ગુજરાતમાં નવા જૂનીના એધાણો થઈ રહ્યા છે. વાવાઝોડાની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે. પરંતુ મિત્રો ગુજરાતમાં જે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ વરસાદી સિસ્ટમને જોઈને પણ અત્યારે મિત્રો ખાસ વાત કરી લઈએ તો હજુ પણ મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે. મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. દિવાળીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર છે એને લઈને નવી આગાહી સામે આવી છે. આગાહીને જોતા કહી શકીએ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો હજુ પણ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ અને તોફાની નવી વરસાદી સિસ્ટમો બની રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ હજુ પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે મિત્રો ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની આગાહી તો જોવા મળી રહી છે, તેમ છતાં પણ જે ભયંકર અસર ગુજરાત રાજ્યમાં જોવા મળવાની છે કે જેમની અસરોની સાથે ગુજરાત રાજ્યની અંદર પણ હવે ઠંડીની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે. તો બીજી તરફ મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો હજુ પણ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની નવી આગાહી છે એ સામે આવી રહી છે, પરંતુ હજુ પણ 23 ઓક્ટોબરથી રાજ્યની અંદર મંડલા છે એમને લઈને મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં તેમાં પણ મિત્રો જે નવા વર્ષની અંદર પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે એમને જોતાં પણ મિત્રો કહી શકાય હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. મિત્રો અત્યારે ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે અને ત્યાર પછી મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવવાની છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો તાપમાનમાં હજુ પણ ઘટાડો જોવા મળશે.
પરંતુ હજુ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગો છે કે જ્યાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. કાતિલ ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. તો કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. વધુ મિત્રો આગાહી જો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે એટલે કે વર્ષ 2025 આ મિત્રો એક વચ્ચે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. ઉત્તર ભારત છે, મધ્ય ભારત છે અને દક્ષિણ ભારત છે. હાલ મિત્રો તમે ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો જમ્મુ કાશ્મીર છે, હરિયાણા છે, ખાસ કરીને મિત્રો આ સાથે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે કે જ્યાં હિન્દ મહાસાગરનો દરિયો છે ત્યાં પણ નવી વરસાદી સિસ્ટમો બની રહી છે. નવી વરસાદી સિસ્ટમો બનતા જ ખાસ કરીને મિત્રો સૌથી અગત્યના હવામાન સમાચાર જાણી શકે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો 23 ઓક્ટોબરના રોજ હાડ થઈ જતી ઠંડી જોવા મળશે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આ માટે મિત્રો તમે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે હાલ જોઈ શકો છો. મિત્રો ગુજરાતમાં હવે આગામી દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. તો તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગ જામી છે. મિત્રો બંગાળના ઉપસાગરની અંદર પણ નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, જેના કારણે જ હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે છે કે એક ચોમાસાએ વિદાય લીધો છે. તો આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં પણ હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો જે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમો બની રહી છે એ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક નહીં આવે અને ખાસ આ વરસાદી સિસ્ટમને જોતા કહી શકીએ કે મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની નવી આગાહી સામે આવી રહી છે. હજુ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ તો ક્યાંક વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળે છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને પણ ગુજરાતમાં ફરી એક વખત છત્રી રેનકોટ કાઢીને તૈયારી છે, કારણ કે હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ સામે આવી રહી નથી, પરંતુ હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે. નોંધપાત્ર મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં પણ હજુ વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે છે. ખેલૈયાઓના રંગમાં જે રીતે ભંગ પાડ્યો હતો નવરાત્રિના સમયગાળા દરમિયાન, એવી જ રીતે ફરી એક વખત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે કે જેને જોતા પણ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી લેવામાં આવશે. અને મિત્રો દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વરસાદી સિસ્ટમ છે કે એને લઈને પણ મિત્રો તમે છે ભારેથી અતિ ભારે વરસાદ જામી શકો છો. અત્યારે ગુજરાત છે હજુ પણ મિત્રો ગુજરાતમાં હાલ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે 16થી લઈને 17. હજુ પણ મિત્રો વાવાઝોડા સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાકની અંદર પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ